હાલ રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે ગોધરા સબજેલનો એક કેદી ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા આપવા પહોંચતા અન્ય વિદ્યાર્થીઓમાં કૌતુક ફેલાયું હતું। વિગત પ્રમાણે પાવી જેતપુર નજીકના ઘાઘરપુરા ગામના કૃષ્ણકાંત રાઠવા વિરુદ્ધ જાંબુગોડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેને લઈ ગોધરા સબજેલમાં કૃષ્ણકાંત રાઠવાને મોકલવામાં આવ્યો હતો। જો કે કૃષ્ણકાંતે ધોરણ 12ની પરીક્ષા આપવાની અરજી કોર્ટમાં કરી હતી, જેને લઈ કેદીની આ અરજીને સ્વીકારવામાં આવતા તેઓ ભેંસાભાઈ પરીક્ષા કેન્દ્ર પહોંચ્યો હતો। એક્સિડન્ટ કેસની અંદર એને હાલ ગોધરા સબજેલ ખાતે છે। તેઓને નામદાર કોર્ટે HSC ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા માટે પરમિશન આપતા તેઓને છોટાઉદેપુર જિલ્લાના ભેંસાભાઈ ખાતે પરીક્ષા આપવા માટે। ઉલ્લેખનીય છે કે પરીક્ષા આપવા આવેલા કેદી સાથે પોલીસકર્મી પણ જોવા મળ્યા હતા। પરીક્ષા કેન્દ્ર પર કેદી પહોંચતા જ આચાર્ય શાહિદ શેખ દ્વારા મોઢું મીઠું કરાવીને પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। પરીક્ષા આપવાની મંજૂરી મળતા કૃષ્ણકાંતે તંત્રનો આભાર માન્યો હતો। મારી પરીક્ષા હતી એટલે હું કોર્ટમાં અરજી કરી હતી અને અરજી કરતાં મને જજે અરજી પાસ કરી હતી અને ગોધરા સબજેલમાંથી મને સ્ટાફ જોન પોલીસ મને પરીક્ષા માટે લઈ આવ્યા, એટલે હું પરીક્ષા માટે ખુશ વગરથી મારું ભવિષ્ય બગડતું હતું, એટલે હવે હું ખૂબ ખુશ છું। હાલ રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે ગોધરા સબજેલનો એક કેદી ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા આપવા પહોંચતા અન્ય વિદ્યાર્થીઓમાં કૌતુક ફેલાયું હતું। વિગત પ્રમાણે પાવી જેતપુર નજીકના ઘાઘરપુરા ગામના કૃષ્ણકાંત રાઠવા વિરુદ્ધ જાંબુગોડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેને લઈ ગોધરા સબજેલમાં કૃષ્ણકાંત રાઠવાને મોકલવામાં આવ્યો હતો। જો કે કૃષ્ણકાંતે ધોરણ 12ની પરીક્ષા આપવાની અરજી કોર્ટમાં કરી હતી, જેને લઈ કેદીની આ અરજીને સ્વીકારવામાં આવતા તેઓ ભેંસાભાઈ પરીક્ષા કેન્દ્ર પહોંચ્યો હતો। એક્સિડન્ટ કેસની અંદર એને હાલ ગોધરા સબજેલ ખાતે છે। તેઓને નામદાર કોર્ટે HSC ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા માટે પરમિશન આપતા તેઓને છોટાઉદેપુર જિલ્લાના ભેંસાભાઈ ખાતે પરીક્ષા આપવા માટે। ઉલ્લેખનીય છે કે પરીક્ષા આપવા આવેલા કેદી સાથે પોલીસકર્મી પણ જોવા મળ્યા હતા। પરીક્ષા કેન્દ્ર પર કેદી પહોંચતા જ આચાર્ય શાહિદ શેખ દ્વારા મોઢું મીઠું કરાવીને પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। પરીક્ષા આપવાની મંજૂરી મળતા કૃષ્ણકાંતે તંત્રનો આભાર માન્યો હતો। મારી પરીક્ષા હતી એટલે હું કોર્ટમાં અરજી કરી હતી અને અરજી કરતાં મને જજે અરજી પાસ કરી હતી અને ગોધરા સબજેલમાંથી મને સ્ટાફ જોન પોલીસ મને પરીક્ષા માટે લઈ આવ્યા, એટલે હું પરીક્ષા માટે ખુશ વગરથી મારું ભવિષ્ય બગડતું હતું, એટલે હવે હું ખૂબ ખુશ છું।